નમસ્કાર મિત્રો મેરેજ સર્ટિફિકેટ કઢાવવાને લઈને ગવર્મેન્ટે જે છે આટલા વર્ષો પછી હવે ખબર પડી કે અત્યાર સુધી જે 400 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી જે લોકો પાસેથી લેવામાં આવતી હતી તો એ તો ખરેખર તો 200 રૂપિયા જ લેવાની છે અને એ પણ લોકોએ ઘણી વખત વિભાગને મહેસૂલી વિભાગને ફરિયાદ કર્યા પછી આ નિર્ણય લીધો છે। અત્યાર સુધી જે ગામડાના લોકો મતલબ કે ગામડાના લોકો પાસેથી મંત્રીઓ 400 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવતી હતી અને વર અને વધુ બે પક્ષ પાસેથી 200 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી જે છે લેવામાં આવતી હતી, પરંતુ વાસ્તવિકતા એ હતી મિત્રો કે 200 રૂપિયા જ એક લગ્ન દીઠ 200 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી જે છે એ લેવાની છે અને એ લોકોની ફરિયાદ પછી હવે ખબર પડી અને ત્યાર પછી ગવર્મેન્ટે એક પરિપત્ર જાહેર કર્યું છે કે લોકો પાસેથી 400 રૂપિયા મેરેજ સર્ટિફિકેટ કઢાવવાના નહીં પરંતુ ફક્ત 200 રૂપિયા જ લેવાના છે। તો એના વિશે વિગતવાર વાત કરીશું આપણા વિડીયોના માધ્યમથી કે લગ્ન નોંધણી માટે હવે વર અને વધુ બંને પાસેથી 200 રૂપિયા ફી નહીં વસૂલાય। ખોટું અર્થઘટન કરી અને સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતી હતી અત્યાર સુધી, હવે માત્ર 200 રૂપિયા જ એક લગ્ન નોંધણી દીઠ 200 રૂપિયા લેવાના રહેશે। ગુજરાતમાં અધિકાંશ ગામો શહેરોમાં લગ્ન નોંધણીને તબક્કે નોંધણી કરતા રજિસ્ટ્રારશ્રીથી લઈ અને તલાટીઓ વર અને વધુ એમ બંને પાસેથી રૂપિયા 200 લેખે 400 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી વસૂલી રહ્યા હતા, જે સાવ ખોટું અર્થઘટન હોવાનું છેક હવે જઈને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણીસર નિરીક્ષકે સ્વીકાર્યું છે અને સ્વીકાર્યાની સાથે સાથે એક પરિપત્ર જાહેર કર્યો છે કે લગ્ન દીઠ માત્ર 200 રૂપિયા જ તમારે વસૂલવાના છે, સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની છે। રાજ્યના અનેક ગામડાઓમાં લગ્ન નોંધણી માટે તલાટીઓ પક્ષકારો અર્થાત મતલબ કે પતિ અને પત્ની એમ બંને પાસેથી 200 રૂપિયા ફી લેવાઈ રહ્યાની ફરિયાદો જે છે અનેક ફરિયાદો મહેસૂલ વિભાગમાં લોકોએ કરી હતી મળી હતી અને આ લોકોના જાગૃતતાને કારણે આ નિર્ણય પણ લેવાયો છે। આવનારા સમયની અંદર હવે દરેક મેરેજ સર્ટિફિકેટ જે છે નવા લગ્ન કરનારા મેરેજ સર્ટિફિકેટ કઢાવશે ત્યારે એને ફક્ત 200 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે, જેના પગલે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણીસર નિરીક્ષકે ગવર્મેન્ટે જે પરિપત્ર જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958ની અનુસૂચિત 1ના આર્ટિકલ 34માં લગ્ન નોંધણીમાં સ્પષ્ટપણે સૂચના છે કે લગ્ન નોંધણી માટે પક્ષકારો પાસેથી 200 રૂપિયા લેખે સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવશે, પરંતુ કેટલાક અર્થઘટનને કારણે ખોટા અર્થઘટનને કારણે 200 લેખે રજિસ્ટ્રારો તલાટીઓ તેનું ખોટું સ્ટેમ્પ ડ્યુટી જે છે વસૂલી રહ્યા હતા। આ સ્ટેમ્પ ડ્યુટી પક્ષકાર દીઠ નહીં, આથી લગ્ન નોંધણીમાં માત્ર 200ની જગ્યાએ એક લગ્ન નોંધણી દીઠ 200 રૂપિયા જ તમારે સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની છે। તો આ પ્રમાણનો નિર્ણય હતો જે મેં તમને જણાવી દીધો છે મિત્રો। આવનારા સમયની અંદર હવે ટૂંક સમયમાં લગ્ન આવી જશે, લગ્નનો સમયગાળો આવી જશે, નવા કોઈ પણ વ્યક્તિ જે છે લગ્નનું મેરેજ સર્ટિફિકેટ કઢાવવા જાય અને કોઈ પણ વ્યક્તિ તમારી પાસેથી 400 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે તો તમે એને આ પરિપત્ર જે છે આ નિર્ણય જે છે ગવર્મેન્ટનો એ બતાવી શકો છો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।